રાજકોટમાં હેલ્મેટનો કાયદો અભેરાઈએ શહેરમાં અનેક લોકો નથી પહેરી રહ્યા હેલ્મેટ. પોલીસની કડક અમલવારીને લઈને લોકોમાં રોષ હતો. પ્રજાના રોષ બાદ પણ ધારાસભ્યોએ ગૃહમંત્રીને રજૂઆત કરી. હેલ્મેટના કાયદામાંથી ચોમાસા પૂરતા મુક્તિની રજૂઆત કરી હતી. શહેરના ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત લોકોએ હેલ્મેટનો વિરોધ કર્યો. હેલ્મેટ ન પહેરવાથી પણ શહેરી વિસ્તારોમાં અકસ્માતમાં અનેક મોત થાય છે. તો શહેરમાં અનેક લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા. પોલીસની કડક અમલવારીને લઈને લોકોમાં રોષ હતો. રાજકોટમાં હેલ્મેટનો કાયદો અભેરાઈએ ચડ્યો. મુહિમ ચલાવી તે દરમિયાન તો લોકો પાસેથી તાત્કાલિક ધોરણે હેલ્મેટ નહીં પહેરવા પર ઊભા રાખવામાં આવ્યા ને હવે અચાનક શું થયું તે સવાલ. વધુ માહિતી સાથે સંવાદદાતા ઋષિ અમારી સાથે જોડાયેલા છે. ઋષિ, જે રીતે પરિસ્થિતિ વડોદરામાં થઈ એ જ રીતે રાજકોટમાં પણ થઈ છે અને ત્યાં પહેલા ટ્રાફિક પોલીસ સતત લોકોને ઊભા રાખતા હતા, હવે કોઈ દેખાતું પણ નથી. એ સમયે લોકોએ કીધું હતું કે ચોમાસા સુધીની પરમિશન આપો ને પછી શરૂઆત કરવામાં આવશે અને પછી એ માનવામાં પણ આવ્યું, પણ અત્યારે કંઈ દેખાતું નથી. રાજકોટમાં ક્યારેય હેલ્મેટનો કાયદોની કડક અમલવારી થઈ જ નથી શકી, કારણ કે રાજકોટવાસીઓ કહી રહ્યા છે કે પહેલાં પ્રાથમિક સુવિધા રાજકોટવાસીઓને આપો, ત્યારબાદ જ હેલ્મેટની કડક અમલવારી કરાવો. હું તમને રાજકોટના દ્રશ્ય બતાવીશ. હેલ્મેટ કોઈ પહેરતું જ નથી. પહેલેથી જ્યારે કડક અમલવારી કરાવવામાં આવી ત્યારે લોકોએ થોડા ઘણા હેલ્મેટની ખરીદી કરી હતી, પરંતુ ત્યારબાદ એકલ દોકલ વ્યક્તિ જ હેલ્મેટ પહેરેલા નજરે પડે છે. રાજકોટની વાત કરવામાં આવે તો તમામે તમામ ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈને રજૂઆત કરી હતી કે ચોમાસા પૂરતું રાજકોટ સિટી પોલીસને આપ સૂચના આપો કે લોકોને હેલ્મેટના કાયદામાંથી થોડી રાહત આપે. હાલ તો અત્યારે પોલીસે તાત્કાલિક એક્શન લઈને એટલે કે બીજે જ દિવસે તરત જ લોકોને હેલ્મેટના દંડ ફટકારવાના બંધ કરી દીધા, પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્મેટ ન પહેરવું એ જે જીવ છે તેના માટે હાનિકારક એટલા માટે છે કે શહેરી વિસ્તારમાં પણ અનેક અકસ્માત થાય છે અને એ અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે પણ મૃત્યુના આંકડાઓ સામે આવતા હોય છે. લોકોની સેફટી માટે થઈને સરકાર કાયદો લાવતી હોય છે, ત્યારે આ જે પ્રકારનું રાજકોટમાં જોવા મળી રહ્યું છે એ કાયદાનો ફિયાસ્કો થઈ ગયો છે. એટલે કે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થાય એ પ્રકારના દ્રશ્યો રાજકોટમાં જોવા મળી રહ્યા છે. રાજકોટવાસીઓ હેલ્મેટ નહીં પહેરે એ વાત તો નક્કી જ છે. કોઈ પણ ભોગે કડક અમલવારી કરાવશો તો પણ રાજકોટવાસીઓ નહીં પહેરે, કારણ કે ચૂંટણી પણ નજીક આવી રહી છે. જો લોકોનો વિરોધ થશે તો લોકોના મુખે એક જ વાત સામે આવી રહી હતી કે જો હવે સરકાર અમારા ઉપર જબરજસ્તી કરશે તો હવે વિસાવદરવારી થશે. એટલે કે ભારતીય જનતા પાર્ટી સામે રોષ ઊભો થતો હતો. આ તમામ પરિબળો ધ્યાને રાખી હાલ તો અત્યારે પોલીસ હળવી પડી ગઈ છે અને પોલીસની કામગીરી ઉપર જ્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે નેતાઓ જ અત્યારે લોકોની વારે આવીને હેલ્મેટ ન પહેરવા માટે પોલીસ ઉપર દબાણ કરી રહ્યા છે. જી બિલકુલ. તો આનો મતલબ તો એ થયો કે રાજકોટવાસીઓ સરકાર ઉપર હાવી થઈ ગયા, કેમ કે તેમની સલામતી માટે નિર્ણયો લેવાય છે, તેમના માટે જ તમામ નિયમો લાવવામાં આવે છે, પરંતુ સીધી રીતે ક્યાંક વિરોધ કરવાની વાત આવે એટલે તેમને ખબર છે કે જો આ જ પ્રકારે વિરોધની વાત કરીશું તો અમને કંઈ પણ કહેવામાં નહીં આવે. તો રાજકોટવાસીઓ સીધી રીતે સરકાર પર હાવી થઈ ગયા એવું કહેવાય. ચોક્કસથી રાજકોટવાસીઓ સરકાર ઉપર હાવી થઈ ગયા એમ ચોક્કસથી કહી શકાય. આપણે વાત કરીએ લોકો સાથે. હેલ્મેટ ચોમાસા પછી પાછું આવી રહ્યું છે, શું કહેશો? બહુ સારામાં સારું છે. હેલ્મેટ પહેરવું સારું છે. અત્યારે કેમ નથી પહેરવું? સારું છે. મેં એમરજન્સી માટે નીકળી ગયો, નકર તો હું હેલ્મેટ નિયમ નીકળી નથી ગયો, નિયમ હળવો કર્યો. નહીં, હું આર્મીમાં છું, હું હેલ્મેટ પરમાનન્ટ મારે લાગુ જ છે. મેં હજી લગીને હેલ્મેટ વગર ગાડી હાંકી નથી. પહેલી ફેરવા પહેરવું જોઈએ. આપ માનો છો? હા, પહેરવું જ જોઈએ. હેલ્મેટ પહેરવું જોઈએ માને છે. આપ શું માનો છો? હેલ્મેટ પહેરવું જોઈએ કે નહીં? પહેરવું જોઈએ, પહેરવું જોઈએ. તમે કેમ નથી પહેર્યું? અમે રોજ ડીમાર્ટે તો પહેરીએ જ છીએ, અમારે નિયમ છે એટલે. અંદર ડીમાર્ટની અંદર પહેરો? નહીં, પાર્કિંગમાં ગાડી મૂકવી એટલે. આજે ભૂલી ગયા? આજે ભૂલાઈ ગયું. આજે ભૂલાઈ ગયું છે ભાઈને. કાકા, હેલ્મેટ પાછું પહેરવાનું આવે છે, શું કહેશો? હવે એ તો હવે કાંઈ વાંધો નહીં, આ પહેરશું, બીજું શું હોય એમાં. જરૂરી લાગે છે તમને? જરૂરી તો જોઈએ હવે. જરૂરી તો જોઈ હવે. એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટવાસીઓ પહેરવું પડે છે એટલા માટે થઈને હેલ્મેટની ખરીદી કરી હતી.
50% જેટલા રાજકોટવાસીઓએ જે કાયદાની કડક અમલવારી પોલીસે શરૂ કરી, એટલે કે 500 રૂપિયા દંડ ફટકારવાનું શરૂ કરી દીધું. માટે હેલ્મેટની ખરીદી કરી હતી, પરંતુ બીજે જ દિવસે જ્યારે તમામ ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી, ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીએ આદેશ કર્યો પોલીસને થોડું હળવું રહેવા માટે, ત્યારબાદ લોકોએ હેલ્મેટ પહેરવાનું જ બંધ કરી દીધું. હાલ રાજકોટની આ પરિસ્થિતિ છે. આગામી દિવસોમાં પણ સરકાર ઉપર રાજકોટવાસીઓ હાવી થઈ જશે તે વાત નક્કી જ છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો જે રીતે